નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકોના દુઃખી રહેવા પાછળના કારણો કયા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। નંબર 2, તમે એ લોકોને પોતાના માની લો છો જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। તમારી હાજરી કે તમારી ગેરહાજરી એમના માટે કંઈ પણ મહત્ત્વની નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ છે। એટલા માટે તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ। નંબર 3, ઘણીવાર તમે એ લોકોથી વાત કરવાની કોશિશ કરતા હોવ છો જે લોકોને તમારી વાત સાંભળવાનું તો દૂર, પરંતુ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતા। એટલા માટે આ પણ એક તમારા દુઃખી રહેવાનું કારણ બની શકે છે। એટલા માટે જે માણસ તમારી વાત સાંભળવાનું પસંદ નથી કરતા એ માણસ સામે ક્યારેય પણ વાત કરવાની કોશિશ બિલકુલ પણ ના કરવી જોઈએ। નંબર 6, કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે। નંબર 7, તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા। પછી દુઃખી થવાનો વારો આવે છે। એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું, એ હંમેશા યાદ રાખજો। આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે, પૂરો વિશ્વાસ કરીને પછી એને તોડી દેતા હોય છે। આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે। ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય, પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલાં અરીસો શોધે છે। ચૂપ રહેવું સારું છે, કારણ કે અહીં સમજવાવાળું કોઈ નથી, અને જે પણ સમજવાવાળા લોકો છે ને એ વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે। ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ બિલકુલ પણ ના કરતા મિત્રો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એ એક જેવી નથી હોતી, અલગ અલગ હોય છે। પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે, જિંદગી જીવવાનો સાચો રસ્તો બતાવે છે। સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે। ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય। કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ। મિત્રો,
પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે પછી કોઈ ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રહે છે કે ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ કરે છે. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી ને, એ તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડી દેશે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે આ જીવનમાં? જે પણ અહીં આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને, તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. મિત્રો, જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય પણ આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે ને તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. આજકાલ લોકો પોતાની ખુશીઓ માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી એ કેવા છે ને એ તો એમની સાથે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે સાહેબ, જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને, સ્વાર્થી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, સ્વાર્થ વિના પણ ચાહે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો, ખ્યાલ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે, અને તકલીફો આપવાવાળા લોકો ઘણા મળે છે. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જતા હોય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પણ કોઈને ગુમાવતી નથી. ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. સમય બદલવાથી એટલી બધી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ
નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે. પ્યાર હંમેશા માફી માગવાનું પસંદ કરતો હોય છે અને અહંકાર, અભિમાન હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ને ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે મિત્રો. જેમને તમારા દર્દનું અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ, તમારું દર્દ, તમારી વેદનાને બતાવવાનો કોઈ ફાયદો નથી મિત્રો. જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે એ જતા જ રહેવાના છે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો પણ કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી મીઠા લોકો પણ કેટલીક વાર દગો આપી જતા હોય છે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય ને એ બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, એ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે. બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે મિત્રો, જે આજકાલ તો એને જેટલો પણ સંભાળો ને તેમ છતાં છેવટે તૂટી જ જતો હોય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું મિત્રો. કારણ કે જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ જ લોકો તમારા પોતાના હોય છે. બાકી સારા સમયમાં તો બધા જ સાથે હોય છે. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો ને
તો કંઈ પણ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા મિત્રો. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. એટલા માટે ક્યારેય જીવનમાં નિરાશ ન થતા. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો મિત્રો, જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથને પકડી રાખજો, કારણ કે આ જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, સ્ટ્રોંગ બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ તો પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે મિત્રો. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય, જે સંબંધોમાં તમારી હાજરીની કોઈ કિંમત ના હોય, તમારી કોઈ કદર ના હોય, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. કારણ કે જ્યાં તમારી કિંમત ના હોય ને, ત્યાં રોકાવાનો બિલકુલ પણ કોઈ ફાયદો નથી. જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો, જેમના ચહેરા પર તમે મુસ્કુરાહટ ના લાવી શકો, એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે, જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય, આપણી કંઈક કિંમત હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું ને એ તો એક કળા છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે તો ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે મિત્રો. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ બનશો ને, તો દુનિયા તમારો ફક્ત ઇસ્તમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે, જે લોકોને
તમારા નજીક હોવાની કોઈ કદર નથી, કોઈ કિંમત નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ને, ત્યાં સુધી એ સારી જ લાગે છે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલને સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે. બસ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ જીવનમાં પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જીવનમાંથી નકામા લોકો જે આપણી કદર નથી કરતા એ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા મિત્રો, કારણ કે જે પોતાના હોય છે ને એ ક્યારેય પણ રડવા જ નથી દેતા. કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવીને, કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ તો રસ્તો શોધે છે. પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે લોકો ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કરતા હોઈએ છીએ અને એ જ લોકો આપણી સાથે છેતરપિંડી કરતા હોય છે. બસ સંબંધ નિભાવવાવાળા જ લોકો અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો સૌથી પહેલાં તો એ લોકોને ભૂલી જાઓ, એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. કઠિન સમયમાં જે સમજદાર વ્યક્તિ હોય છે ને, એ વ્યક્તિ રસ્તો શોધે છે અને જે કમજોર વ્યક્તિ હોય છે એ બહાનું શોધે છે. સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા. જેમણે ખરાબ સમય જોયો હોય એ લોકો ક્યારેય પણ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ બીજા લોકોનું ખરાબ વિચારી પણ નથી શકતા. એ હંમેશા યાદ રાખજો મિત્રો. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ. આપણે જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે દુઃખોને કહી નથી શકતા, પરંતુ ફક્ત અંદરથી એને મહેસૂસ કરતા હોઈએ છીએ. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો મિત્રો, કારણ કે જો તમે તમારી જાતથી તમારી જાતે જ ખુશ નથી રહી શકતા, તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એ હંમેશા યાદ રાખજો. એવો સમય ક્યારેય પણ જીવનમાં નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો મિત્રો અને કામ કરવાનું શરૂ કરી દો. તમારા લક્ષ્યમાં મહેનત કરવાનું શરૂ કરી દો. દોસ્તો, કોઈના માટે પણ સમર્પણ કરવું ને એ મુશ્કેલ નથી હોતું. મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવો
જે તમારા સમર્પણની કદર કરે, રિસ્પેક્ટ કરે. તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માગે તો એની પરવાહ ના કરવી જોઈએ દોસ્તો. કારણ કે કેટલાક લોકોની આદત નથી હોતી સાચું સાંભળવાની. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે, જે લોકો પોતાની જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે, જે લોકો જીવનમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે. કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો. કારણ કે જ્યારે એક ખરાબ કર્મનો, એક ખરાબ કાર્યનો હિસાબ થાય છે ને, ત્યારે સંભાળવાનું તો દૂર છે, પરંતુ રડવા લાયક પણ નથી રહેતા. ઘડિયાળના કાંટા નિયમ પ્રમાણે ચાલે છે, એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે. તમે પણ નિયમ પ્રમાણે ચાલો મિત્રો. લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી એ પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે ને આ જીવનમાં, એમાં ખુશીથી જીવજો સાહેબ. કારણ કે આ જિંદગી છે ને, એ સમયની રાહ ક્યારેય નથી જોતી. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત એ પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો મિત્રો. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો ને તો બધા જ પરાયા હોય છે મિત્રો. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે સાચી દિશામાં એકલા ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા, અને આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય ને તો ચિંતા ના કરવી મિત્રો, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. એકલા રહીને એકલા મહેસૂસ કરવું ને, એ તો તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને, એ માણસને અંદરથી તોડી દે છે. જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે ને એ વિચારવામાં ક્યારેય બરબાદ ના કરો. કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું,
તમે તમારા કામમાં ધ્યાન આપો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે મિત્રો. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખતી હોય છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું મિત્રો, કારણ કે જે ત્રાજવા ઉપર તમે બીજા લોકોને તોલો છો ને એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય ને તો ચમકતો ચહેરો શું કામનો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.